નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6390 શિક્ષકની ભરતી છે અંતે જાહેર કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે। આ ભરતીમાં મિત્રો આટલા જ ફોર્મ ભરી શકશે। તમે પણ શું આ જે ભરતીની રાહ જોઈને બેઠા તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે। મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી શેર કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરવાનું ભૂલવાનું નથી। અને મિત્રો આજે 6390 શિક્ષકોની ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયો છે અંત સુધી નિહાળો, જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે। હવે મિત્રો મહત્વની અપડેટ છે, આપણે પહેલો પણ એક વિડીયો લઈને આવ્યા હતા જેમાં જણાવેલું હતું કે 6000 કરતાં પણ વધુ ભરતી આવવાની છે। તો મિત્રો આ ભરતીની જાહેરાત જોવા મળી રહી છે, ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થશે એ પણ આપણે માહિતી આપવાનો છે, જેથી અંત સુધી માહિતી જરૂરથી નિહાળો। હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે અગાઉ એક જે વિડીયો મૂકેલો તો નથી જોયો તો તમે જોઈ શકો છો। રાજ્યમાં 6390 જગ્યા પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરાશે। મિત્રો આપણી વાત થયેલી હતી કે કાયમી ભરતી આવવાની છે, પરંતુ અહીંયા સરકારે માધ્યમિકમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4316 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું અહીંયા જણાવવામાં આવેલું છે। હવે મિત્રો આપણી માહિતી છે એ પહેલાં જણાવી હતી કે 6000ની ભરતી આવવાની છે, એ મિત્રો હતી પ્રાથમિક વિભાગમાં। તો કંઈ ના કંઈ હવે કાયમી ભરતી સરકારને નથી કરવી, જ્ઞાન સહાયકો કરારવાળી વૈકલ્પિક વ્યવસ્થા ઉપર એ લોકો ભાર આપી રહ્યા છે। મિત્રો આજે આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવાના છીએ, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે જ્ઞાન સહાયકમાં જવું છે કે કાયમી ભરતીમાં। બાકી ઓફિશિયલ નવી કઈ અપડેટ મળતા જાણવા મળશે, ત્યાં સુધી મળીએ નવી અપડેટ નવાઈ ભરતી સાથે। જય હિન્દ, જય સંવિધાન।